વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, જોકે છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે બગડી હોય તેવા બનાવ સામે આવી રહ્યા છે. લોકો કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ મૂકી કોઈપણ ભય લોકોમાં મનમાં ન રહે તેવા પ્રયત્નો પોલીસ વિભાગ હાથ ધરી રહ્યું છે. અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી છે. સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ. જેને અનુલક્ષીને આજરોજ વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હવે જો નિર્દોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો વરઘોડો તો નીકળશે જ, તેમજ કોઈ ગુનેગારને પોલીસ પાણીનો ગ્લાસ ભૂલથી પણ ન આપવા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાકીદ કરી છે. નોંધનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હવે ફટાફટ નિર્ણય લઈ રહ્યા છે, જેથી રાજ્યના નાગરિકોને પોલીસને માન અને સન્માન આપે. કોઈ વડીલ ફરિયાદ કરવા આવે તો તેને પાણીનો ગ્લાસ પણ આપે, એ વાત ઉપર પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસની પહેલી પ્રાથમિકતા છે કે તે સમાજને ભયમુક્ત વાતાવરણ આપે, તેમજ સમાજના લોકો સાથે સુમેળભર્યું વર્તન કરવું પડશે તથા ગુનેગારોને પણ સબક શીખવાડવો પડશે, જેથી કોઈ નિર્દોષને ગુનેગારો હેરાન પરેશાન ન કરે. વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા તેમના સ્ટાફ દ્વારા આરોપીઓને સાથે રાખી લોકોના મનમાં આરોપી બદલ ભય દૂર થાય તેવા હેતુ સાથે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બીએનએસ કલમ 109(2) મુજબના આરોપી છે અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય, તેને ગુનાવાળી જગ્યા બતાવતો હોય, ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું હોય, તેથી એને જગ્યા પર લાવવામાં